ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે। ડીઆરડીઓ ચેરમેન ડોક્ટર સમીર વી કામતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની નિકાસને લઈને મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીઆરડીઓ આગામી 10 દિવસમાં બ્રહ્મોસ મિસાઇલની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે। એટલું જ નહીં, ડીઆરડીઓ દ્વારા ભારતીય સેના માટે ડિઝાઇન કરેલી અને ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત 307 એડવાન્સ્ડ ટોપ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ બંદૂકોનો ઓર્ડર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં મળી શકે છે। મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં ભારત અને ફિલિપ્સ વચ્ચે $375 મિલિયનની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા। આ ઓર્ડર અંતર્ગત ફિલિપ્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પહોંચાડવામાં આવશે। 290 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઇલની નિકાસનો ભારત પાસે આ પહેલો ઓર્ડર છે। તો આ ડીલ હેઠળ 2 વર્ષમાં એન્ટી-શિપ વર્ઝનની 3 મિસાઇલ બેટરીની નિકાસ થવાની છે, જેમાં ફિલિપ્સને પહેલીવાર નિકાસ કરવામાં આવશે। આ સિવાય ઇન્ડોનેશિયા, વિયેતનામ જેવા દક્ષિણ એશિયાના ઘણા દેશોએ પણ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।